હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ 15 માર્ચથી 21 માર્ચ સુધીના દિવસો વૃષભ રાશિવાળા લોકોના, એટલે કે બ વ ઉ પરથી જેમના નામ શરૂ થાય છે તેમના કેવા રહેશે, એમની લવ લાઈફ, હેલ્થ અને ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. તો ચલો આપણે જોઈએ એમની એનર્જી કેવી છે નેક્સ્ટ વીકમાં. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. વૃષભ રાશિવાળા લોકોનું 15 માર્ચથી 21 માર્ચ સુધીનું વીક કેવું જશે, એમની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેશે, એમની હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે 8 ઓફ પેન્ટિકલ. ખૂબ મહેનત કરવાના છો નેક્સ્ટ વીકમાં, એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ મહેનત કરી રહ્યા છો. ફેમિલી લાઈફમાં સનની એનર્જી આવી ગઈ છે, મતલબ કે ફૂલ સપોર્ટ તમને મળવાનો છે. તમારી ફેમિલી લાઈફમાં ફેમિલી મેમ્બર્સ તરફથી તમને ખૂબ જ સપોર્ટ મળવાનો છે. કેરફ્રી ખાલી રહેવાનું નથી ફેમિલીમાં, અથવા તો તમને કોઈ કામ સોંપવામાં આવ્યું છે તો તમારે તમારા કામમાં જરા પણ બેદરકાર રહેવાનું નથી. ખાલી એક જ ગાઈડન્સ છે, તમે સિંહ છો. નાની નાની મુસીબત તમારી લાઈફમાં આવે એનાથી તમારે બિલકુલ જ ગભરાવાની જરૂર નથી. તમે બધું જ ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરવા માટે કેપેબલ છો. તમારામાં સારું કોણ છે, ખરાબ કોણ છે એ ફાઇન્ડ આઉટ કરવાની તમારામાં ખૂબ જ સરસ કેપેબિલિટી છે. તો તમારા વિઝડમનો ઉપયોગ કરજો. ફેમિલી લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી દેખાઈ રહી છે. બસ તમારા જે તમારા ડિયર વન હોય એ તમને કોઈ સલાહ આપે તો એને ઇગ્નોર કરવાની નથી, એ પ્રમાણે બિહેવ કરવાનું છે. હેલ્થમાં જોઈએ તો હેલ્થ ખૂબ જ સારી દેખાઈ રહી છે. એવું મન થઈ શકે છે કે આ બધું છોડીને મારે ક્યાંક ફરવા જવું છે, માઇન્ડ ફ્રેશ કરવું છે, એવું થઈ શકે છે. તો તમે ક્યાંક ફરવાના પ્લાન બનાવી શકો છો. કોઈને કંઈ નાના મોટા હેલ્થ ઇસ્યુ હોય, મેજર ઇસ્યુ મને દેખાતા નથી, પણ નાનું મોટું તમને કંઈ હેલ્થ ઇસ્યુ આવે તો તમને ગાઈડન્સમાં એ જ કહેવામાં આવી રહ્યું છે કે તમને મન થઈ શકે છે બહાર ફરવા જવાનું, અથવા તમને ગમતી કોઈ પ્રવૃત્તિ કરવાનું, તો એ કરી લેજો. તો હેલ્થ તમારી ઓટોમેટિક સારી થઈ જશે. ફાઇનાન્શિયલ લાઈફમાં તમે આંખ પર પટ્ટી બાંધીને બેઠા છો. આંખ પર પટ્ટી બાંધીને કોઈ પણ નિર્ણય લેવાના નથી. ટાઈમ તમારી ફેવરેબલ નથી, એટલે અત્યારે મેજર કોઈ નિર્ણય લેવાના નથી. નવી પ્રોપર્ટી નથી લેવાની, નવું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. રૂપીઝને લગતા કોઈ મહત્ત્વના નિર્ણયો અહીં કરવાની મનાઈ કરવામાં આવી રહી છે. પણ આ ખાલી એક વીક માટે છે, કારણ કે ડિવાઇન તમારી સાથે છે, તમને સેકન્ડ ચાન્સ આપી રહ્યા છે. કોઈ અગાઉ કોઈ ભૂલ કરી હોય તો એ સુધારવાનો મોકો મળી રહ્યો છે તમને, અને તમે બધી રીતે કેપેબલ છો. તમને ખબર છે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં ન કરવું, કઈ પ્રોપર્ટી લેવી, કઈ ના લેવી, એ બધું વિઝડમ તો તમારામાં છે જ, અને ડિવાઇન પણ તમારી સાથે છે. તમારે ખાલી આંખ પરની પટ્ટી ખોલવાની જરૂર છે. તમે આંખ બંધ કરીને આ વીકમાં 15 માર્ચથી 21 માર્ચમાં કોઈ જ નિર્ણય લેતા નહીં, આંખ પર પટ્ટી બાંધીને. આ વેઇટ એન્ડ વોચનો સમય છે. તો આ 8-10 દિવસ તમે જવા દેજો, પછી તમારા કોઈ મેજર નિર્ણય હોય તો એ લેજો. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે વૃષભ રાશિવાળા મારા વ્યુઅર્સ માટે શું ગાઈડન્સ છે તમારા તરફથી. ટર્નિંગ ઇન, મેડિટેશન કરો. જે કાંઈ પણ તમારા મનમાં ક્વેરીઝ છે એના તમને મનમાં ને મનમાં મેડિટેશનમાં જ તમારી અંદરથી જ તમને જવાબ મળી જશે. તો મેડિટેશન કરો. જે કાંઈ પણ તમારા મનમાં તૂફાનો ચાલે છે વિચારોના, એના જવાબ તમને મેડિટેશનમાંથી જ મળી જશે. તો ડિવાઇન પણ તમને એ જ કહી રહ્યા છે કે કોઈની વાત સાંભળીને
બીજા કે એ રીતે તમારે કરવાનું નથી, એ પ્રમાણે નિર્ણયો લેવાના નથી. તમારે તમારી વિઝડમનો ઉપયોગ કરીને જ કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના છે અને નેક્સ્ટ વીક માટે એ નિર્ણય પણ નથી લેવાના. 8-10 દિવસનો ટાઈમ જવા દેવાનો છે. થેન્ક યુ સો મચ.